સૌનું સ્વાગત છે. આજે આપણે કરવાના છે ચેપ્ટર નંબર 2 નું રિવિઝન. એમાં સૌથી અગત્યના એવા મુદ્દાઓ ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપ સૌનું સ્વાગત છે. સ્વાગતમ. જો બધા આવી જાય એટલે આપણે લેક્ચર શરૂ કરવાના છીએ. અવાજ મારો આવી રહ્યો છે ને? મસ્ત, પરફેક્ટ, ઓકે, ડન. ઓકે, ચાલો. તો હું સમજુ છું ત્યાં સુધી આપણે સરસ મજાનું કામ કરી રહ્યા છીએ. ઓકે, ચાલો. તો સ્વાગત છે આપ સૌનું. સમય બગાડ્યા વગર આપણે લેક્ચર શરૂ કરીએ. સૌથી પહેલા આ પ્રસ્તાવનાની ગોળી મારી, પ્રસ્તાવના ગોળી નથી મારવાની. પ્રસ્તાવનામાં કઈ વસ્તુ કામની છે એ હું જરાક તમને સાથે સાથે કહી દઉં છું. એ ઉર્સુલા હિક્સનું વિધાન છે, 1 માર્કમાં ખાસ પૂછાય છે. અને એમણે આ દેખાય છે ને બ્લુ કલર, ઓકે, ડન. તો શ્રીમતી ઉર્સુલા હિક્સ છે, એમણે એવું કીધું છે કે વિકાસમાન દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ શું છે? આર્થિક વિકાસ. અને વિકસિત દેશો છે એના પ્રશ્નોનું નિરાકરણ શું છે? આર્થિક વૃદ્ધિ. ઓકે, એટલે તો જેટલા વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશોમાં જેટલા પ્રશ્નો છે સોલ્વ કરવા માટેનું સાધન કયું છે? વિકાસ. અને વિકસિત થઈ ગયેલા દેશો છે એના પ્રશ્નોના સોલ્વ કરવા માટેનું સાધન છે વૃદ્ધિ. આવો એક સરસ મજાના માસી આપણને કહી દીધું, બરાબર. આ અત્યારે એટલું બધું કામનું નથી. જે કામની વસ્તુ છે જ હું તમને અત્યારે બોલાઈ રહ્યો છું. યસ, વ્યાખ્યા છે 2 છે, 2 માંથી કોઈ પણ એક જે તમને યાદ રહી રાખવાની છે. આર્થિક વૃદ્ધિની હેન્સેને આપેલી વ્યાખ્યા બહુ સહેલી છે. એમણે કીધું છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ સેવાના ઉત્પાદનમાં થતો વધારો. દર વર્ષે વસ્તુ સેવાનું ઉત્પાદન સતત અને સતત વધતું જાય એને તમે આર્થિક વૃદ્ધિ કહી શકો. પ્રોફેસર સાયમન ક્રુઝનેટ છે, એમણે પણ એવું કીધું છે કે દેશની પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં, એટલે સાદી ભાષામાં દેશની જે જનતા છે એને વધારે ને વધારે વિવિધતાવાળી વસ્તુ સેવાઓ તમે દર વર્ષે આપી શકો અને શક્તિ દેશના ઉદ્યોગોમાં દર વર્ષે વધતી જાય તો એને પણ આર્થિક વૃદ્ધિ છે એમ તમે કહી શકો છો. અચ્છા, બીજી વસ્તુ ખાસ કે આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ છે જેમાં તમે એવું કીધું કે ભાઈ દર વર્ષે વસ્તુ સેવાનું ઉત્પાદન ધ્યાનમાં લેવાય, એ દર વર્ષે વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. એની અંદર આ વસ્તુ ખાસ સમજવાની 4 મર્યાદાઓ છે અને 4 મર્યાદાઓ 2 માર્કની અંદર બહુ બધી વાર પૂછાય છે. એ આપણે જોઈએ. જો સૌથી પહેલું કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? માત્ર પરિમાણાત્મક. હકીકતમાં થાય છે 2 પરિવર્તનો, પરિમાણાત્મક અને ગુણાત્મક. આ 2 પરિવર્તનો જોવા મળે છે પણ છતાં માત્ર પરિમાણાત્મક ધ્યાનમાં લેવાય છે. બીજું આપણે જોયું છે કે ભાઈ માથાદીઠ આવકનો ખ્યાલ છે એ માત્ર માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં જ વધારો દર્શાવે છે, પણ વસ્તુની ગુણવત્તામાં, લોકોના વલણમાં, સંસ્થાના વલણમાં, મતલબ સંસ્થામાં કોઈ ફેરફાર થયો કે નહીં, લોકોના મગજમાં, માનસિક વિચારોમાં કોઈ ફેરફાર થયો કે નહીં એ દર્શાવતું નથી. એ બસ સ્થિર રહે છે એમ જ માની લે છે, હે ને? એટલે આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની. પરિમાણાત્મક એટલે સંખ્યાત્મક, સંખ્યામાં જેને માપી શકાય એવા પરિવર્તનો ધ્યાનમાં લે છે. ઓકે, બીજો એ પ્રોબ્લેમ એ છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? લિમિટેડ છે, મર્યાદિત છે. કેમ મર્યાદિત છે? કારણ કે ભાઈ ઉત્પાદનમાં વધારો થયો તો કેટલો વધારો થયો એ જ બતાવે છે. શા માટે વધારો થયો એ બતાવતો નથી આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ, બરાબર ને? તો એ કારણ નહીં જ બતાવતું, કેટલું થયું એ જ બતાવે. શા માટે એટલું વધ્યું એ પ્રોબ્લેમ છે નહીં જ બતાવતું. અને નંબર 3 કે લોકોનું કલ્યાણ અને તેમાં થતો ફેરફાર આપણે જાણી શકતા નથી. ભાઈ આર્થિક વૃદ્ધિ જ્યારે માપો તો દેશના લોકોનું કલ્યાણ સમય જતા દર વર્ષે કેટલું થયું અને એમાં કેટલા લોકો વધારે રીતે સુખી થયા એ તમે આર્થિક વૃદ્ધિના કોન્સેપ્ટથી ન માપી શકો. એટલે 4 મર્યાદાઓ છે, 2 માર્કમાં પૂછે તો 4 લખવાની થશે તમારે. ઓકે, હાલો. ત્યાર પછી છે આર્થિક વિકાસ. હા, મેઇન આપણા માટે વ્યાખ્યા સમજવી ખાસ અગત્યની છે. અને આ પણ એક સમજવું અગત્યનું છે કે આર્થિક વિકાસમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ન થાય, ગુણાત્મક પરિવર્તનો પણ થાય. હમણાં હું તમને એક લિસ્ટ આખું કહી દઉં છું. ઓકે, સંસ્થાકીય એટલે કેવા પરિબળો? વિશાલ બેટા હવે ટોપર બેચમાં એ વસ્તુ ડિસ્કસ કરવાની વાત છે. તેનો ડિસ્કસ કરવા દો તો લેક્ચર પતી જાય આવા સવાલ, બરાબર. પણ સંસ્થાકીય એટલે કોઈ ઉદ્યોગ છે એ પેલા જૂની વસ્તુ નબળી ક્વોલિટીની બનાવતો એ સારી ગુણવત્તા બનાવવા માંડે. કંપનીની કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય, કંપનીનું ઉત્પાદન કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય, સંસ્થાકીય પરિબળ કહેવાય. ઓકે, હાલો. તો પરિમાણાત્મક પરિવર્તન નથી થતા, એની સાથે ગુણાત્મક થાય. કયા કયા? હમણાં એની પાછળની સ્લાઇડમાં હું તમને કહી દઈશ કે આટલા પરિવર્તન આ કહેવાય.
ઓકે, બીજું અહીં શું કીધું, આર્થિક અને સામાજિક માળખું બદલાય. અચ્છા, આર્થિક માળખું કયું બદલાય? તો આર્થિક માળખું એટલે ખેતી, ઉદ્યોગ, સેવા. ખેતી ક્ષેત્રમાં દેશનો રાષ્ટ્રીય આવક અને રોજગારીનો ફાળો ઘટે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. ઓકે, અને સામાજિક માળખું બદલાય કે લોકોની ગરીબી ઘટે, આવકની અસમાનતામાં ઘટાડો થાય. એટલે બંને પ્રકારના માળખા છે એમાં ચેન્જ આવે. તો અહીં લખ્યું છે કે સામાજિક એટલે સમાજના લોકોની પ્રગતિ તો થાય, સાથે સાથે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય. કઈ રીતે માળખું બદલાય? જો હું હમણાં અત્યારે એડવાન્સમાં મેં કહી દીધું. ઓકે, કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો શું થાય? સતત અને સતત ઘટતો જાય. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો શું થાય? સતત અને સતત વધતો જાય. આ વિકાસનું એક સાદું લક્ષણ છે. ઓકે, જો પ્રચ્છન્ન બેકારી ઘટે, આધુનિક ટેકનોલોજી આવે, સમય અને ખર્ચ છે ઉત્પાદનમાં જે થતો હોય એ ઘટે, બરાબર ને? તો એ એક મોટો ફાયદો થાય. અચ્છા, આર્થિક વિકાસ કહેવાય કોને? ઓકે, તો આર્થિક વિકાસની વ્યાખ્યા આપી છે માઇકલ ટોડેરોની, એક માર્કમાં બહુ બધી વાર પૂછાય છે. ઓકે, તો આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? બહુ પરિમાણીય પ્રક્રિયા છે આર્થિક વિકાસ. બહુ પરિમાણીય એટલે શું? એક કરતા વધારે પરિબળોને, એક કરતા વધારે પરિવર્તનો, એક કરતા વધારે ક્ષેત્રોને, એક કરતા વધારે બાબતોને ધ્યાનમાં લે છે. અને એટલા માટે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? બહુ પરિમાણીય પ્રક્રિયા છે. બધા પ્રકારના પરિવર્તનો, બધા પ્રકારની બાબતોને સમાવી લે છે. ઓકે, આવું માઇકલ ટોડેરે કીધું. એક માર્કમાં વ્યાખ્યા પૂછાય તો આ લખી શકો. મોટી વ્યાખ્યા જેમ મેયરે કીધી છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ સમાનતા ધારણ ન કરે, એ શરતોને ધ્યાનમાં રાખીને દેશની માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધે, તો એને આર્થિક વિકાસ કહેવાય. તો ફરી વાર એમણે બે શરત કીધી કે કોઈ પણ દેશમાં ક્યારે આર્થિક વિકાસ થયો કહેવાય? તો નંબર 1, ગરીબી રેખા નીચેની વસ્તી ન વધે, મતલબ ગરીબી વધવી જોઈએ નહીં, સમયે દર વર્ષે ગરીબીમાં વધારો ન થવો જોઈએ. બીજું, આવકની વહેંચણી વધારે અસમાન ન બનવી જોઈએ, એટલે ગરીબી ન વધવી જોઈએ, આવકની અસમાનતા ન વધવી જોઈએ. અને છતાં દેશની માથાદીઠ આવક દર વર્ષે સતત અને સતત વધતી જાય, તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. તો બે વસ્તુ ફરીવાર, કે દર વર્ષે ગરીબી ન વધે, દર વર્ષે આવકની અસમાનતા ન વધે, અને છતાં દેશની માથાદીઠ આવક લાંબા ગાળા સુધી દર વર્ષે સતત વધ્યા કરે, એને શું કહેવાય? આર્થિક વિકાસ. બરાબર, તો જીએમ મેયરની વ્યાખ્યા છે અને મારી સમજૂતી આ છે કે તમે આ વ્યાખ્યા લખશો તો સારું પડશે. બરાબર, એક માર્કમાં પૂછાય તો આ લખવાનું. ઓકે, હાલો. એવું કહેવાય છે વિકાસ એટલે શું? વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ અને બીજા પરિવર્તનો છે. અર્થ વ્યાખ્યામાં પ્રિન્સ મળજે, મને ફોન કરજે એટલે હું તને સમજાવીશ. એટલે તમે 12મા વાળા છો શું છે? આ સવાલ અત્યારે પૂછવાના હોય છે? આપણે અર્થની વ્યાખ્યા ક્યાંય આપી છે પ્રિન્સ? હું લેવા ખોટી અણીયું કાઢવાનો સવાલ પૂછો છો? આ રિવિઝન તમને ભાન છે ને? એક લેક્ચરમાં મારે આખું ચેપ્ટર પતાવવાનું, એમાં આવા સવાલ પૂછવાના હોય દીકરાઓ? આવા બધા સવાલ, આવી બધી ખંજોળીઓ પડે ને તો મારો ફોન નંબર છે જ, કરો ફોન ને પૂછો જવાબ, એટલે હું આપીશ. અલા ભાઈ, અહીંયા આ સમજો ને. ઓકે, એટલે હું છે એટલા માટે નહીં સમજાવતો ને એટલે ગુસ્સે થાવ છું કે ટાઈમ નથી આવા સવાલનો જવાબ દેવો. 45 મિનિટ છે મારી પાસે અને ઉલટાની તમારી પાસે આખું ચેપ્ટર રિવાઇઝ કરવાનું. તમે આવા સવાલ, પ્રિન્સ આવો સવાલ તારી પરીક્ષામાં કઈ કામનો છે ભાઈ? હે ને? તો જરાક બુદ્ધિ વાપરો. ઓકે, હાલો. અને સવાલ કોઈ કાંઈ પૂછવાનું નહીં થાય અત્યારે, ઝીરો. હમણાં હું કહું ને કે પૂછો, હાલો હવે કોઈ સવાલ હોય તો પૂછો, તો જ હું જોઈશ કોમેન્ટમાં. વધારાના ડબડબિયા કર્યા વગરના આંખો ખોલી, હાથને નિરાયત રાખી, ફોનને આઈડિયા વગર અહીં જરાક જોવા માંડો શાંતિથી, એટલે હું છે કોન્સન્ટ્રેશન થાય, આખું લેક્ચર તમે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. આ તો આંગળીઓથી જ નવરા નથી પડતા તમે. આખી ટોપર બેચ પૂરી થઈ ગઈ, રિવિઝન બેચમાં બીજું ચેપ્ટર હમણાં પૂરું થઈ જાય. હે ને? 24 ની 42 ક્યારે થઈ જાય ક્યારે નહીં ખબર પડે. તો જરાક ધ્યાન આપો અને બધું કોમેન્ટ બંધ કરી દો. મારે કોઈ કોમેન્ટ નથી જોઈતી, હાવ બંધ. અને અહીંયા ધ્યાન. બરાબર, આર્થિક વિકાસના લક્ષણો 3 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, તો પહેલું લક્ષણ કયું છે? સતત ચાલતી પ્રક્રિયા. તો આર્થિક વિકાસનો ફાયદો શું છે? કે આર્થિક વિકાસ સતત ચાલે છે, કોઈ દી અટકતી નથી. ચોક્કસ દિશામાં, એટલે સતત આમાં વધતી જ જતી હોય. ઓકે, હા, શરૂઆતમાં છે શરૂઆતમાં ઝડપી હોય, પણ આગળ જતા શું પડે? ધીમી પડે. કારણ કે એક સમય સુધી તમે વિકાસ કરો પણ અમુક સમય પછી એ ઝડપ ટકાવી રાખવી મુશ્કેલ છે. હે ને? રોહિત શર્મા એક મેચમાં 264 રન મારે એકલો, પણ બીજી મેચમાં મારી શકે નહીં, કારણ કે અઘરું છે ને, બધી મેચમાં કંઈ એટલો ચાન્સ ન મળે કામ કરવાના. ઓકે, એટલે જો લખ્યું છે કે આર્થિક વિકાસની શરૂઆત કરવી બહુ સહેલી છે, પણ પછી એને ટકાવી રાખવાનું કામ બહુ અઘરું છે. કારણ કે તેજી આવે, મંદી આવે, સરકારની નીતિઓ આવે, રોગચાળા આવે, બધું આવે. એમાં આર્થિક વિકાસ જે સ્પીડે આપણે કરી રહ્યા છીએ એ જાળવી રાખવો બહુ અઘરો છે. ઓકે, બીજું કે બે પરિવર્તનો વિકાસમાં થાય છે. કયા કયા? પરિમાણાત્મક અને ગુણાત્મક.
તો અહીં આપણને સ્પષ્ટ કીધું છે કોને કહેવાય પરિમાણાત્મક. તો દેશમાં વસ્તુ સેવાના ઉત્પાદનમાં જે વધારો થાય એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. બરાબર. અને સંશોધનો થાય નવા નવા, એ સંશોધનના કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય એને કહેવાય ગુણાત્મક પરિવર્તન. તો આર્થિક વિકાસમાં આ બંને પ્રકારના, એટલે કે આર્થિક વિકાસમાં વસ્તુ સેવાનું ઉત્પાદન વધે અને વસ્તુ સેવાની ગુણવત્તામાં સુધારો થાય. બે પ્રકારના પરિવર્તનો વિકાસમાં આપણને જોવા મળે છે એવું આપણે કહી શકાય. શોર્ટ એન્ડ સ્વીટ છે. આ એની વ્યાખ્યા છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનની. પૂછાય તો આ લખવાનું વ્યાખ્યા. ઓકે. હવે અચ્છા એવું પૂછે જો લખ્યું છે કે બંને પરિવર્તન થાય, હવે કયા કયા પરિવર્તનો જો લખ્યું છે બરાબર, આ બધા પરિમાણાત્મક પરિવર્તનોના ઉદાહરણ છે, આ બધા ગુણાત્મક પરિવર્તનોના ઉદાહરણ છે. એવો સવાલ સ્વાધ્યાયમાં છે જ કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે. તો આ જવાબ જો અમે લખ્યું છે સ્વાધ્યાયમાં સવાલ છે 2 માર્ક્સમાં, તો આ જવાબ લખી નાખવાનો. ઓકે. પીપીટીમાં હું તમારા માટે મૂકી દીધો છે. ઓકે. તો આ 2 માર્ક્સમાં પૂછાય, ધ્યાન આપજો. હાલો, ત્યાર પછી ત્રીજું લક્ષણ કયું છે? માંગમાં પરિવર્તન આવે. ભાઈ વિકાસ થાય તો લોકોની માંગ ફરે. માંગ કઈ રીતે ફરે? આપણને ખબર છે વિકાસ થવાથી રોજગારીની તકોનું સર્જન થાય. રોજગારીની તકોનું સર્જન થતા લોકોની આવક વધે. આવક વધે તો લોકોની ખરીદ શક્તિ વધે. હવે ખરીદ શક્તિ વધતા પરિણામ શું આવે? કે લોકોની પસંદગી બદલાય, રસ રુચિ બદલાય. કારણ કે લોકોની આવક ઓછી હોય ને તો શરૂઆતમાં એ લોકો કઈ વસ્તુની માંગ કરે? પ્રાથમિક વસ્તુની. પહેલા જીવન ટકાવવાનું વિચારે. અચ્છા, એ જીવન ટકાવવાનું વિચાર્યું અને એ બધી વસ્તુ અનાજ ને ખોરાક ને કપડાં ને આવું બધું ખરીદ્યું. પછી પણ જો આવક વધી તો એ આવકનો ઉપયોગ ક્યાં કરે? મોજશોખ અને મનોરંજનની વસ્તુઓ ખરીદવામાં. એટલે કોઈ પણ દેશમાં વિકાસ ન થયો હોય કે વિકાસ હજી શરૂ થયો હોય તો શરૂઆતના સમયગાળામાં પ્રાથમિક વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુની માંગ વધે અને પછી હળવે હળવે મોજશોખની વસ્તુની માંગ છે વધતી જાય. તો માંગમાં આ પરિવર્તન આવે. અચ્છા, શ્રમિકોની ગતિશીલતામાં શું પરિવર્તન આવે? તો એક સિમ્પલ છે કે શ્રમિકોની ગતિશીલતામાં શું થાય? વધારો. શા માટે? કારણ કે શ્રમિકોનું શિક્ષણ વધે. ભણો તો તમને રોજગારીની ઓપોર્ચ્યુનિટી સૌથી વધારે મળે. રોજગારીની તક વધારે મળે તો તમે દુનિયાના દેશના કોઈ પણ ખૂણે હરીફરી શકો, અને હરીફરી શકો એને કહેવાય ગતિશીલતા. તો જેટલું શિક્ષણ વધારે મેળવો એટલી ગતિશીલતા વધે. સારી વાત કહેવાય. ઓકે. ચાલો, ન ભણ્યા હોય તો જ્યાં હોય ન્યા રહેવું પડે. વધીને બીજે જાવ તો મજૂરી કરવી પડે, હે ને? આ પ્રોબ્લેમ થાય. હાલો, 5મું લક્ષણ છે મૂડી સર્જનમાં વધારો. આ મૂડી સર્જન એટલે શું? કે ઉદ્યોગોમાં જે મૂડી રોકાણ થાય છે ને એ મૂડી રોકાણમાં વધારો થાય. શા માટે? કારણ કે વિકાસ થાય, લોકોની આવક વધે. આવક વધતા લોકો વસ્તુ સેવાની માંગ વધારી દે. હવે એ વધેલી માંગને પહોંચી વળવા નવી નવી કંપનીઓ ખુલે, નવા નવા ઉત્પાદકો આવે અને એના કારણે નવા મૂડી રોકાણકારો છે વધારે ને વધારે મૂડી રોકાણ દેશમાં કરે. બહુ બધી કંપનીઓ ખુલે, બરાબર ને? અને એના કારણે પરિણામ આવે કે મૂડી રોકાણ અને મૂડી સર્જન, બરાબર, બંનેમાં શું થાય? વધારો. મૂડી સર્જન એટલે શું? કંપનીની મૂડી કેટલી કંપની પાસે છે અને મૂડીનું સર્જન કહેવાય. શેર માર્કેટમાં શેરના ભાવ વધે ને એને મૂડી સર્જન કહેવાય. કે શેરનો ભાવ આજે 20 રૂપિયાનો હતો, આવતીકાલે 40 રૂપિયાનો થઈ ગયો, તો એને શું કર્યું કહેવાય? મૂડીનું સર્જન. અને કોઈ કંપની ખોલે છે, એના શેર તમે ખરીદો, એને કહેવાય મૂડી રોકાણ. આ બેયમાં શું થયો છે? સતત અને સતત વધારો થાય. કોઈ પણ દેશનો વિકાસ થાય તો. છઠ્ઠું છે ટેકનોલોજીમાં ફેરફાર થાય. સાદી ભાષામાં એમ કહીએ તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. તો જો અહીં પેલું છે કે ભાઈ આર્થિક વિકાસ થાય તેના કારણે અગ્નિ અને પાણીથી ચાલતી જે જૂની ટેકનોલોજી છે એના બદલે લોખંડ અને કોલસાથી ચાલતી નવી ટેકનોલોજી આવે. તો જૂની ટેકનોલોજી એટલે વરાળ યંત્રવાળી જૂની ટેકનોલોજી હતી. હવે ડીઝલ એન્જિનવાળી અને કોલસાના એન્જિનોવાળી નવી ટેકનોલોજી આવે અને લોખંડવાળા યંત્રો આવે. તો નવી, આના ઉદાહરણ આપ્યા છે, ખબર નહીં, આ વિચિત્ર શબ્દ આપણને આપ્યો છે. તમે એમ પણ લખી શકો કે ભાઈ જૂની ટેકનોલોજીના બદલે નવી ટેકનોલોજી આવે જેના કારણે દેશમાં વસ્તુ સેવાના ઉત્પાદનમાં ઝડપથી વધારો થઈ શકે. તો આ પણ લખી શકો. ઓકે. હાલો, અને છેલ્લું 7મું કીધું છે કે અમુક તબક્કા પછી વિકાસની પ્રક્રિયા કેવી? સ્વયંભૂ. સ્વયંભૂ ઇટ મીન્સ કે આપમેળે, કે તમારે શરૂઆતમાં વિકાસ કરવા માટે બળ કરવું પડે, પણ એક સમય એવો આવે કે એ અમુક પ્રયત્નો કર્યા પછી આપમેળે હળવે વિકાસ થયા કરે. ઓકે. તો 7 છે, 3 માર્ક્સમાં પૂછે તો કોઈ પણ 6 તમારે લખવાના થશે. ઓકે. હાલો, ત્યાર પછી મર્યાદાઓ જોઈ લે આર્થિક વિકાસની. ઓકે. મર્યાદા 3 છે. બહુ બધી વાર પૂછાવાની શક્યતા છે નહીં એટલે આપણે અત્યારે લેતા નથી, બરાબર. પણ એક મેઇન મર્યાદા છે જે બીજી છે, અને જે અહીંયા એક સ્વાધ્યાયમાં સવાલ છે કે વિકાસ અને વૃદ્ધિ બંનેમાંથી કોને માપવા મુશ્કેલી પડે છે? શા માટે? સ્વાધ્યાયમાં જોશો, બુક ખોલીને બેઠા હશો તો ખ્યાલ આવશે, બરાબર. એવો સવાલ છે. તો આપણો જવાબ શું આવે? આર્થિક વિકાસ સરળતાથી માપી શકાતો નથી. લખ્યું છે કે આર્થિક વિકાસને વૃદ્ધિની જેમ માપી શકાય નહીં. મતલબ આર્થિક વિકાસ સરળતાથી ન માપી શકાય. કારણ અહીંયા જ આપ્યું છે કે સમાજમાં આવેલા ગુણાત્મક પરિવર્તનો સરળતાથી માપી શકાતા નથી.
અને એટલા માટે વિકાસને માપી શકાતો નથી. તો આ તમારો જવાબ છે. ઓકે, આ 2 માર્ક્સમાં પૂછાય. ડન. તો વિકાસ અને વૃદ્ધિ કોને માપવા મુશ્કેલી પડે? વિકાસને. ઓકે, અને શા માટે વિકાસને માપવા મુશ્કેલી પડે? કારણ કે દેશના સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે, ગુણાત્મક પરિવર્તનો, એનું માપ એને બરાબર. લોકો ગરીબ માંથી અમીર બન્યા, મતલબ ગરીબમાંથી સામાન્ય વ્યક્તિ બન્યા, તો કેટલા રાજી થયા, કેટલા કિલો રાજી થયા, એ માપી શકાય? ન માપી શકાય. એને પ્રોબ્લેમ આ છે, એટલે એ સમજવાનું ખાસ મિત્રો. બરાબર. હાલો, ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસનો તફાવત જરાક આપણે જોઈએ. ઓકે, મોસ્ટ આઈએમપી છે ને, તમને બધાને એવું લાગતું હશે. ઓકે, તો ભાઈ રાખો મોસ્ટ આઈએમપી. 3 માર્કમાં અથવા 5 માર્કમાં પૂછાય. 3 માર્કમાં પૂછાય, 2 બાજુ 6 મુદ્દા. આલે ટપકા મૂકવાના બંધ કરી દો ને. કાંઈ તમને કોમેન્ટો કરવા ના પડી, ટપકા મૂકવાય તો કઈ થાય ભાઈ? એ વિશ્વા હાથમાં ખંજોળે જ એટલી ઉપડે, દિવાલમાં ઢીકા મારી લો 2-3, એટલે આ ટપકા હું લે મૂક કરો છો? એ જ નહીં સમજાતું મને તો. અહીં ધ્યાન દો ને. 3 માર્ક્સમાં પૂછાય તો હું એક પણ શબ્દ વધારાનો બોલતો હોઉં તો સમજા, કે ફાંકા મારતો હોઉં તો તમે કોમેન્ટ કર્યા. હું એક લીટી અહીંયા તમારા માટે કામની બોલું છું, પણ તમે મિસ કરી જાઓ ને આ બધું ટાઈપ કરવામાં, તો કોને નુકસાન જવાનું? તમને ને. એટલા માટે વઢું છું. ભોપાઓ તમને સૂચના આપી સ્પષ્ટ કે નહીં એટલે નહીં, તો ખતમ થઈ ગઈ વાત. આ ટપકા મૂકીને તમે જાગો છો, તમે સાંભળો છો, એમ છે. મને ખબર છે કે તમે ભણવાને તમને બળતરા છે. 3 માર્ક્સમાં પૂછાય 2 બાજુ 6 મુદ્દા. 5 માર્ક્સમાં પૂછાય તો 2 બાજુ 10 મુદ્દા. મેં લગભગ 12 કે 13 મુદ્દા મૂક્યા છે, હે ને? એટલે તમે એમાંથી કોઈ પણ 10 પાકા કરશો તો મને આશા છે કે તમારું કામ થઈ જશે. અઘરો મુદ્દો છે ને એ જ હું અહીંયા સમજાવું છું, બધા મુદ્દા નહીં સમજાવતો. ઓકે, અઘરો મુદ્દો આ છે નંબર 4. આર્થિક, આ બરાબર ને, આ આર્થિક વિકાસના બધા સવાલ છે, અને આ છે આર્થિક વૃદ્ધિના બધા મુદ્દાઓ છે. હવે અહીંયા વિકાસમાં શું કહેવાયું છે કે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન સર્જાય છે. આનો મતલબ શું કે અહીંયા જે દેશમાં વિકાસ જ્યારે થતો હોય, અથવા તો વિકાસની જ્યારે ચર્ચા થતી હોય, તો એ જાણવામાં આવે કે કયા એવા ઉત્પાદનના સાધનો છે જે વપરાયા નથી, કે જેને વપરાશમાં લેવાના નથી. એને કેવી રીતે ઉપયોગ કરવો, એનો કેવી રીતે ઉપયોગ કરવો, એ અહીંયા ધ્યાનમાં લેવાય. જ્યારે સામે પક્ષે વૃદ્ધિમાં શું ધ્યાનમાં લેવાય કે નથી વપરાયેલા, વણ વપરાયેલા, એને ઘડીક બાજુ મૂકો ભાઈ. જે ઓલરેડી વાપરી રહ્યા છો, જે ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, એને ફરીવાર કેમ વાપરવાના, એને ધ્યાનમાં લેવાય. ઓકે, એટલે સપોઝ સમજી લો ભાઈ, જે જૂનું છે, બરાબર, એને રિપીટ કર્યા કરો. આમાં વૃદ્ધિમાં શું ધ્યાનમાં રાખો? જૂના સાધનો છે એને રિપીટ કરી અને કામ ચલાવવા કરો દેશનું. અને અહીંયા શું છે કે ભાઈ નવા એવા, જૂના તો ચલાવો, ઠીક છે, જૂનાથી તો આપણું કામ ચાલી રહ્યું છે. નવા એવા કયા ઉત્પાદનના સાધનો જે બેકાર પડ્યા છે એને તમે કામ આપો, હે ને? એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે. ચોથો મુદ્દો. ત્યાર પછી બીજો અહીંયા એક મુદ્દો આપેલો છે ઓર આપણને. જો 12 મુદ્દા છે, બરાબર ને? 12 મુદ્દા પીડીએફમાં હશે, જરાક જોઈ લેજો. ઓકે, બીજો એક મુદ્દો એ અહીંયા છે, 10મો મુદ્દો. ઓકે, આ જરા કોમ્પ્લિકેટેડ છે, પણ સાવ સહેલો છે, એટલે બધું કઈ બહુ મોટી માયા નથી. અને એની અંદર આપણને એવું કેવું કહેવાયું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. અને અહીંયા એવું કહેવાય છે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. સાદી ભાષામાં આનો મતલબ શું થાય દીકરાઓ? કે આર્થિક વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી એટલે શું? કે દેશમાં જ્યાં સુધી આર્થિક વૃદ્ધિ ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ થાય નહીં. એટલે વિકાસને થવા માટે વૃદ્ધિની જરૂર છે. જો વૃદ્ધિ થઈ હોય તો અને તો જ દેશનો વિકાસ થાય. જો વૃદ્ધિ નથી થઈ તો દેશનો વિકાસ થાય નહીં. સામે પક્ષે અહીંયા પણ જોઈ લો કે જો આર્થિક વિકાસ નથી થયો તો પણ આર્થિક વૃદ્ધિ તો થાય જ. ઓકે, એટલે આપણે સમજવાનું એમ કે કોઈ પણ દેશમાં સૌથી પહેલા શું થાય? વૃદ્ધિ, અને વૃદ્ધિના કારણે શું થાય? વિકાસ. તો વૃદ્ધિ પહેલા થાય, વિકાસ પછી થાય. વૃદ્ધિ કારણ તો વિકાસ પરિણામ. આ યાદ રાખજો, લખી નાખજો. આર્થિક વૃદ્ધિ કારણ છે, આર્થિક વિકાસ પરિણામ છે. આમાં લોઢામ લીટો, આમાં કાંઈ ફેર નહીં પડે. કોઈ પબ્લિકેશન ગમી કે આ જ સાચું. શું? આર્થિક વૃદ્ધિ કારણ, આર્થિક વૃદ્ધિ પરિણામ. ઓકે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, વિશ્વ પૂછી લે સવાલ. હાલો નેક્સ્ટ મુદ્દો હું કરું ને ત્યાં સુધીમાં સવાલ પૂછી લે. ચાલ, ચલો સવાલ. આર્થિક વૃદ્ધિના લક્ષણો બેન ચોપડીમાં જ નથી આપ્યા તો હું આમાં ક્યાંથી નાખું? અને નથી આપ્યા તો હું કેમ ભણાવું? ચોપડીમાં છે લક્ષણો ક્યાંય? વિકાસના હતા જ ભણાવ્યા, વૃદ્ધિના ક્યાં ચોપડીમાં છે? નથી હું લે ખોટું માથે ઉપડીને ઊભું કરો છો.
નથી તો નથી, આમાંય નથી ને ચોપડીમાં નથી. કેમ નથી તો ગાંધીનગર જાજુ પૂછવા આપણે ઓલો ટેમ્પો લઈને રાખ્યો છે, બરાબર ને. મને તેમ કે કોઈ મુદ્દો નહીં સમજાણો, લક્ષણો હોત તો તારે એટલે આટલું કન્ટેન્ટ ઓછું પડે છે કે તમે ઓર નવું માંગો છો ભાઈ. નથી લક્ષણો તો નથી, એ તો પૂછાવાની નથી. ઓકે હાલો, જે આપ્યું છે એમાં ધ્યાન દો ને ભાઈ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જરાક આપણે જોઈએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ પહેલો નિર્દેશક છે. બાય ધ વે કેટલા નિર્દેશકો છે? 4 નિર્દેશકો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQLI અને HDI, પીકલાઈ અને HDI. ઓકે, તો આ 4 નિર્દેશકો છે. પહેલો નિર્દેશક હું અહીં તમને સમજાવું છું કે આના આધારે કઈ રીતે વિકાસ માપી શકાય. ઓકે, હવે જો અહીં જોઈ લો કે આવકનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે શું કે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં કેટલી ઝડપથી વધારો થાય છે. જો દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. ઓકે, તો ભાઈ દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે સતત વધતી જતી હોય તો એને આર્થિક વિકાસ કહેવાય. હવે એમાં પણ આ 4 વસ્તુ, આ માથાદીઠ આવકમાં સેમ લખી નાખવાનું છે. અહીંયા રાષ્ટ્રીયને બદલે હું લગાડી દેવાનો શબ્દ માથાદીઠ. આખી સ્લાઇડમાં કોપી કરવાની છે. માથાદીઠ આવક આવે ને, માથાદીઠ આવક કદાચ પૂછાઈ ગયું તો આખું લખાણ કોપી કરવાનું, રાષ્ટ્રીય શબ્દની જગ્યાએ માથાદીઠ લગાડજો, બાકી બધું સેમ. તો જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસનો દર, નીચા દરે વધે નીચો વિકાસનો દર, વધારો જ ન થાય, રાષ્ટ્રીય આવકમાં સ્થિર રહે તો દેશમાં એને સ્થગિતાની સ્થિતિ કહેવાય. રાષ્ટ્રીય આવક વધવાને બદલે ઘટે તો એને શું કહેવાય? પીછેહટ કહેવાય. ઓકે, તો આ 4 વલણો છે. રાષ્ટ્રીય આવકમાં જેવો ફેરફાર થાય એના આધારે દેશનો વિકાસ માપી શકો. ઓકે, એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ડન. આ 4 વસ્તુ ખાસ યાદ રાખજો. આ 4 બરાબર, આ પહેલી વાક્ય અને 4 મુદ્દા આપણા માટે કામના છે. માથાદીઠ આવક છે એ મુદ્દામાં પણ સેમ ટુ સેમ કોપી ટુ કોપી રહેશે. 3 માર્ક્સમાં પૂછાય કેટલું લખવાનું એ પણ તમને કહી દઉં. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 3 માર્કમાં પૂછાય. ઓકે, તો 3 માર્કમાં પૂછાય તો સૌથી પહેલું શું તમારે લખવાનું છે? પહેલી લીટી, પછી આ 4 લીટી. હાલો, પછી બીજું શું લખવાનું છે? પછી ઓલું કમ્પેરિઝન કરવાની છે કોષ્ટકમાં. કોષ્ટકમાં બધા આંકડા યાદ ન રહે તો ભારતનો તો યાદ રાખજો પ્લીઝ. ઓકે, કે ભારતમાં અરે મારા ભગવાન ભૂલ થઈ ગઈ મારથી. આ ઘૂઘા જેવો દેશ, એના ઉપર મેં સ્ટાર કરી નાખ્યો, બરાબર નહોતો કરવાનો. યસ, તો ભારત દેશમાં આર્થિક વૃદ્ધિનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે? 7.3. આ 7.3% આપણને આપ્યા છે. આ 7.3% છે એ આપણે યાદ રાખવાના છે. બીજા કોઈ યાદ ન રહે તો ડન, પણ આ આપણે ખાસ યાદ રાખવાના થશે. ઓકે, હવે એના આધારે આપણે વિશ્લેષણ લખવાનું છે કે આપેલ કોષ્ટકમાં સૌથી ઊંચો વૃદ્ધિ દર કયા દેશનો છે? ભારતનો છે ને. પણ એક વિશેષતા એ પણ એ લખવાની આપણે કે નોર્વે અને અમેરિકા. આના આંકડા યાદ ન રહે તો કાંઈ નહીં, નામ તો યાદ રાખો વિકસિત દેશ તરીકે. નોર્વે, અમેરિકા એવા દેશો છે જે વિકસિત દેશો છે, છતાં એના કરતા ભારતની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? વધુ. તો સવાલ એ થાય કે આ બંને તો વિકસિત દેશો છે, વિકસિત દેશોનો વૃદ્ધિ દર ભારત કરતા કેમ ઓછો? એટલા માટે કારણ કે બંને દેશોએ શું પરિણામ છે? બંને દેશોએ વિકાસ કરી નાખ્યો છે. ઓકે, ભૂતકાળમાં. અને એના કારણે જો લખ્યું છે કે નોર્વે અને અમેરિકાએ અગાઉ વિકાસ કરી નાખ્યો છે અને એટલા કારણે 2-3%. ભારત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર છે. માટે કોઈ પણ દેશ કરતા ભારત દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? વધારે છે. ઓકે, આટલું લખવાનું છે. 3 માર્કમાં પૂછાય તો અહીંયા લખીને પછી સુઈ જવાનું. ઓકે, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ છે, એની 3 મર્યાદાઓ છે. 3 મર્યાદાઓ પણ 3 માર્ક્સમાં પૂછી શકાય એવી છે અલગથી. 5 માર્કમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પૂછે ને તો પહેલે જ શરૂ કરી અને મર્યાદાઓ પણ 3 સમજાઈ નાખવાની. જો 5 માર્ક પૂછે તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં બધું સમજાવવાનું, જે મેં તમને કીધું છે. 3 માર્ક્સમાં પૂછે તો ખાલી મર્યાદા સિવાયનું ઉપરનું બધું. ઓકે, એમ યાદ રાખજો. હાલો, રાષ્ટ્રીય આવક ગણતરી કરવાના પ્રોબ્લેમ બહુ બધા ઝીણા છે. પહેલો પ્રોબ્લેમ એ છે ગણતરીની મુશ્કેલી. તો આ બધા પ્રોબ્લેમ એવા છે ઝીણા અત્યારે સમજાવવાનો સમય નથી. ટોપર બેચમાં સમજાવ્યું તો ડિટેલમાં, પણ આ બધા પ્રોબ્લેમના કારણે સરકાર રાષ્ટ્રીય આવકનો સાચો આંકડો ગણી શકતી નથી અને એના કારણે સરકારને રાષ્ટ્રીય આવક છે સાચી મળી શકતી નથી. આ પહેલો પ્રોબ્લેમ કે સરકારને રાષ્ટ્રીય આવકનો આંકડો સાચો નથી મળતો. લ્યો, હાલો, બીજો પ્રોબ્લેમ શું છે? વસ્તી. કે ભાઈ તમે ખાલી રાષ્ટ્રીય આવકના આધારે દેશનો વિકાસ ન માપી શકો, વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને જ્યાં સુધી તમે વસ્તીને ધ્યાનમાં ન લ્યો ત્યાં સુધી દેશનો સાચો વિકાસ જાણી શકાય નહીં. અને પ્રોબ્લેમ ક્યાં છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે વસ્તીને ધ્યાનમાં લેતો નથી. જો કીધું એ દેશ કરતા બી દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય તો બી દેશનો વિકાસ થયો એમ ન કહી શકો, કારણ કે ઘણીવાર એવું થાય પ્રોબ્લેમ કે બી દેશની રાષ્ટ્રીય આવકની આ સમજી લો ને, યાદ એ બી ગોળી મારો. માની લો કે આ ચંપક દેશ છે અને આ બંપક દેશ છે. એકની રાષ્ટ્રીય આવક 80,000 છે અને બીજાની આવક 90,000 છે. કોઈની રાષ્ટ્રીય આવક વધારે છે? તો કે બંપકની. એ દ્રષ્ટિએ કયો દેશ સારો કહેવાય? તો તેમ બંપક દેશ સારો કહેવાય. પણ
તો હું એમ કહું કે ભાઈ આ આવક ભલે રે પણ આની વસ્તી 300ની છે, આની વસ્તી 1000ની છે, તો હવે તમે એમ કહેશો કે સાહેબ તો ચંપક દેશ સારો કહેવાય. 300ની વસ્તી છે છતાંય 80,000 આવક, અહીં 1000ની વસ્તી છતાંય 90,000 જ આવક. તો વસ્તીનો આંકડો જાણો ને તો તમને ખબર પડે કે હકીકતમાં દેશ છે એ સારો કહેવાય કે ન કહેવાય. બરાબર, દેશે ઝડપી વિકાસ કર્યો કે ન કહેવાય. પણ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો પ્રોબ્લેમ શું છે કે એ વસ્તીને ધ્યાનમાં લેતો નથી. અને છેલ્લી ત્રીજી મર્યાદા રાષ્ટ્રીય આવક ગણવાની 3 જુદી જુદી પદ્ધતિઓ છે. આવક, ખર્ચ અને ઉત્પાદનની પદ્ધતિ છે. વિશ્વના બધા દેશો અલગ અલગ પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણે છે. અને દરેક પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણો તો રાષ્ટ્રીય આવક કેવી મળે? જુદી જુદી મળે. સ્વાભાવિક છે ને, તેમ ઉત્પાદનની પદ્ધતિમાં આપો તો અલગ, ખર્ચની પદ્ધતિમાં આપો, બધી પદ્ધતિમાં આપો તો બધું અલગ જ મળે. એ એક આ પ્રોબ્લેમ છે. અને એના કારણે કઈ પદ્ધતિ સાચી, કઈ પદ્ધતિ ખોટી એ નક્કી કરવું મુશ્કેલ બને. હે ને? તો આ 3 પ્રોબ્લેમ છે જે આપણા માટે અઘરા છે. ઓકે, માથાદીઠ આવકમાં નવું એક શું યાદ રાખવાનું છે? આ વ્યાખ્યા. બરાબર, આના સૂત્ર બહુ બધી વાર પૂછાયું છે નહીં, પણ વ્યાખ્યા પૂછાઈ છે કે માથાદીઠ આવક એટલે શું? કે રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે મળે એને શું કહેવાય? માથાદીઠ આવક. સૂત્ર યાદ રાખી લો તો હેલું પડશે. રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. ઓકે, તો રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગાકાર કરવાનો એટલે કામ થઈ જશે. ઓકે, હાલો. વિડીયો ચોંટે છે, લેફ્ટ થઈને જોઈન થા. રિઝોલ્યુશન છે એમાં ચેન્જ કર તો વાંધો નહીં. નેટવર્ક લો પડતું હોય એટલા માટે ચોંટતું હોય. બરાબર, હાલો. હવે એક સવાલ અહીંયા છે કે સ્વાધ્યાયમાં હશે જ, મે બી, મને ખ્યાલ છે ત્યાં સુધી, કે માથાદીઠ આવકનો નિર્દેશક શા માટે ચડિયાતો છે? માથાદીઠ આવકનો નિર્દેશક શા માટે સારો છે? તો એટલા માટે સારો, સ્વાધ્યાયમાં સવાલ છે જ આવો એકાદો. એટલા માટે સારો છે કે ભાઈ આ જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરનો નિર્દેશક છે એ કોને ધ્યાનમાં લે છે? વસ્તીને ધ્યાનમાં લે છે. ઓકે, એટલા માટે રાષ્ટ્રીય આવક કરતા કેવો કહેવાય? સારો કહેવાય. બરાબર ને? યુનાઇટેડ નેશન્સ એના નિષ્ણાતો પણ એવું કહે છે કે ભાઈ વસ્તીને માથાદીઠ આવકને ધ્યાનમાં લ્યો વિકાસ માપવા માટે, એ વધારે બેટર છે રાષ્ટ્રીય આવક કરતા. એ લોકો પણ સજેશન આપે છે. ઓકે, આ તો ઓલું રાષ્ટ્રીય આવક વાળું સેમ છે. ઓકે, જે રાષ્ટ્રીય આવકમાં તો એ માથાદીઠ આવકમાં છે. હવે એક ફાયદો એ થાય કે ભાઈ માથાદીઠ આવક જો વધે તો આપણે એવું ફિક્સ માની લેવાનું કે જો માથાદીઠ આવકમાં વધારો થયો હોય તો લોકોની ભૌતિક સગવડ અને સુખાકારીમાં વધારો થયો એમ તમે કહી શકો. જો દેશના માથાદીઠ આવક વધે તો દેશના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે એમ તમે ઇઝીલી કહી શકો. બરાબર, એટલે માથાદીઠ આવક વધે તો દેશના લોકોનું જીવન ધોરણ સુધર્યું એમ ઇઝીલી તમે કહી શકો. આ એક એનો મોટો ફાયદો છે. એટલે તમે માથાદીઠ આવક દ્વારા લોકોનું જીવન ધોરણ છે એ તમે જાણી શકો. અચ્છા, આ કોષ્ટક છે. કોષ્ટકમાંથી કયા આંકડા યાદ રાખવાના છે? આ કે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? $5497. ઓકે, 2014માં મે બી, યસ, 2014ના વર્ષમાં ભારતની માથાદીઠ આવક $5497 અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો છે? 6%. બરાબર, જે રાષ્ટ્રીય આવકમાં ઓલા કોષ્ટકનું વિશ્લેષણ લખ્યું હતું બેઠે બેઠો અહીંયા છાપી મારવાનું છે કે ભારતની માથાદીઠ આવક વિકસિત દેશો કરતા ઓછી છે અને વૃદ્ધિ દર વિકસિત દેશો કરતા કેવો છે? ખૂબ વધારે છે ને. વિકસિત દેશો 1.1 ને 1.6 છે, પણ ભારતનો વૃદ્ધિ દર બહુ વધારે છે ને. ઓકે, તો વિકસિત દેશો કરતા વૃદ્ધિ દર વધુ છે. વિકસિત દેશો કરતા માથાદીઠ આવક ભલે ઓછી રહી પણ એમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એ આપણા માટે બહુ સારી બાબત કહેવાય. ઓકે, કારણ કે ભારત ઝડપથી વિકસતો દેશ છે. ઓકે, હવે આ મર્યાદાઓ છે કે ભાઈ પહેલો પ્રોબ્લેમ શું છે કે ભાઈ માથાદીઠ આવક માત્ર અંદાજ બતાડે છે. અંદાજમાં શું બતાડે છે? સૂત્ર છે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે, એટલે દર વર્ષે ગણાય છે એટલે આંકડા આપણને મળી રહેશે. પણ લોચાપાટી ક્યાં છે? વસ્તીમાં. વસ્તી છે 10 વર્ષે ગણાય, 10 વર્ષે વસ્તી ગણતરી થાય. અને બાકીના વચ્ચેના વર્ષોમાં 2011માં થઈ હોય, 2021માં તો હજી નથી થઈ. તો આપણે અંદાજથી જ કામ ચલાવવું પડે ને, અંદાજિત આંકડાથી જ કામ ચલાવવું પડે. અને સીધી વાત છે કે તમે સૂત્રમાં આંકડા અંદાજિતમાં મૂકો તો રાષ્ટ્રીય આવક ક્યાંથી સાચી મળે? એટલે બસ ફાંકાબાજી થાય છે, એવું થાય છે. બીજો એક પ્રોબ્લેમ છે કે રાષ્ટ્રીય આવક છે અને માથાદીઠ આવક છે એ ચાલુ વર્ષના ભાવે, તમે અર્થશાસ્ત્રની અને વિદ્યાર્થીઓ તો છો અને આંકડાશાસ્ત્રના પણ વિદ્યાર્થીઓ હશો, કોમર્સ ભણો છો તો આંકડાશાસ્ત્ર આવતું હશે. આંકડાશાસ્ત્રમાં સૂચકાંક પહેલું ચેપ્ટર છે એમાં 2 ભાવ આવે છે, ચાલુ વર્ષના ભાવ, આધાર વર્ષના ભાવ. હવે જો તમે ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણો તો આંકડો અલગ આવે, અને આધાર વર્ષના ભાવે તમે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણો તો અલગ અલગ આવે. પ્રોબ્લેમ ક્યાં છે? અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતાંતર છે કે કયા ભાવે ગણવું હોય તો સારું પડે. એ હજી આ લોકો ફિક્સ કરી શક્યા નથી, અને એ એક આપણી મોટી મર્યાદા માથાદીઠ આવકની છે. ઓકે, બીજો પ્રોબ્લેમ કયો છે? સરેરાશ માપ. કે માથાદીઠ આવક સરેરાશ માપ છે. કોક વધારે કમાય ને કોક ઓછું કમાય એ અહીંયા ધ્યાનમાં લેવાતું
નથી. આ એક વળી પાછો મોટો પ્રોબ્લેમ. ચોથો પ્રોબ્લેમ એ છે સરખામણી, કમ્પેરિઝન કરવામાં પ્રોબ્લેમ ક્યાં છે કે વિશ્વના બધા દેશો પહેલા પોતાના ચલણમાં માથેદીઠ આવક માપે અને પછી એને ઇન્ટરનેશનલ ચલણ જે છે આંતરરાષ્ટ્રીય ચલણ ડોલર એમાં એને ફેરવી નાખે. હવે જ્યારે ફેરવે ત્યારે પ્રોબ્લેમ શું થાય કે ત્યારે છે બધા દેશના ચલણ અલગ અલગ, ચલણમાં ડોલરના ભાવ અલગ અલગ, એ વળી પછી કિંમત રોજે રોજ ફરે, બધાના દેશના કાયદા અલગ અલગ, બધું અલગ અલગ હોય અને એના કારણે બધા દેશની સાચી માથાદીઠ આવકનો કેટલો આંકડો એ તમે સરળતાથી જાણી શકો નહીં. એ એક પ્રોબ્લેમ થાય. અને છેલ્લો ને પાંચમો પ્રોબ્લેમ એ છે કે ભાઈ દેશના લોકોની માથાદીઠ આવક હું એમ કહું $5497, તો એ $5497 બધા નાગરિકો કમાતા હોય નહીં. અમુક નાગરિકો વધારે કમાતા હોય, અમુક નાગરિકો ઓછું કમાતા હોય. એટલે $5497 ઉપરથી દેશના દરેક લોકોની આવક તમે જાણી શકો નહીં. માત્ર અંદાજ મળે કે હા લગભગ એટલું કમાતા હશે. ઓકે, આ 5 પ્રોબ્લેમ. બાય ધ વે મર્યાદાઓ 3 માર્ક્સમાં પૂછાય તો 5 માંથી કોઈ પણ 3 મર્યાદા લખવાની થશે. ઓકે, હાલો હવે જોઈએ PQLI. આ 5 માર્કમાં પૂછાય તો કેટલું લખવાનું એ જરાક તમને કહી દઉં. ઓકે, તો બાય ધ વે એના પહેલા બરાબર ને ભણીએ આ PQLI. અહીંયા હું ઇરેઝ કરી નાખું છું, નગર વળી પાછું તો મિસમેચ કરશો. અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા આપણને આપ્યું છે જીવનની ભૌતિક ગુણવત્તા, કે લોકોની જીવનની ગુણવત્તા કેવી છે, સારી છે, ખરાબ. અને એ કોને કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તા? જો લખ્યું છે કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વસ્તુ સેવાના વપરાશના ધોરણો ઉપર આધારિત છે. કે ભાઈ તમે વસ્તુ સેવા જે વાપરો છો એ કેવી વાપરો છો, સારી, ખરાબ, વધારે, ઓછી, એના ઉપર. કોને કહેવાય વપરાશના ધોરણો? તો માનવીઓ, લોકો વપરાશમાં લીધેલો ખોરાક, બળતણ અને બિનટકાઉ એટલે નાશવંત વસ્તુઓ ઉપરાંત બીજું શું શું વપરાશમાં લીધેલું હોય ગણાય? ટકાઉ વસ્તુ અને અર્ધ ટકાઉ વસ્તુ કોને કહેવાય? વાપરો નહીં ત્યાં સુધી ટકી રહે, વાપરો એટલે ખતમ થઈ જાય એને અર્ધ ટકાઉ. દાખલા કે પેટ્રોલ, બરાબર ને, એને કેવી કહેવાય? અર્ધ ટકા વસ્તુ કહેવાય. ટાંકામાં સાચવી શકો પણ જો ગાડીમાં નાખીને ભમ કર્યું તો ઉડી દઈને સીધું ખતમ. ઓકે, તો આ બધી વસ્તુઓ ગણાય. અચ્છા, વપરાશમાં લેવાયેલી તમામ પ્રકારની વાનવેર, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, આ બધી સેવાઓ પણ ધ્યાનમાં લેવાય. એટલે માણસો પોતાના વપરાશમાં આ બધી વસ્તુઓ લે એને કહેવાય વપરાશના ધોરણો. અને વપરાશના ધોરણો દ્વારા તમે શું માપી શકો? જીવનની જો લખ્યું છે કે આ વપરાશના ધોરણો કે જીવન ધોરણને જ શું કહેવાય? જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખી શકાય. આ બાય ધ વે 2 માર્કમાં પૂછાય છે વ્યાખ્યા કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તો આટલું લખવાનું. ઓકે, હાલો હવે ત્યાર પછી સરસ મજાનો એક આંક છે PQLI, એનું નામ છે. અને ઓકે, એક મિનિટ, ચાલો એકની એક સ્લાઇડ 2 વાર આવી ગઈ. આ 2 માર્કમાં પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તા. જો આંક નથી આવ્યો હજી તો આંકની એન્ટ્રી જ નથી થઈ. જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો 10 બાબતોનો સમાવેશ થાય છે. 10 માંથી તમને જેટલી યાદ રહે એટલી તમારે મેક્સિમમ લખવાની છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. હવે આવ્યો આપણો અંક PQLI. અને ખાસ કે કોણે PQLI ની શરૂઆત કરી હતી? તો ચોપડીમાં શબ્દ છે એ યાદ રાખજો, મોરિસ ડેવિસ મોરિસ. ઓકે, મેં અહીં ખાલી ડેવિસ મોરિસ જ લખ્યું છે પણ મોરિસ ડેવિસ મોરિસ એમણે PQLI ના આંકની રજૂઆત કરી હતી. અને એમણે આપણને બહુ સરસ મજાની વાત કરી હતી કે ભાઈ PQLI છે એ 2 દેશો, 2 રાજ્યો, 2 ગામ, 2 શહેર આ બધાની તુલના કરે છે. અને તુલના કરીને તમે કોઈ પણ દેશનો વિકાસ સરળતાથી જાણી શકો છો. મોસ્ટ IMP આ ચેપ્ટરનો સવાલ કયો? 3 ઘટકો. PQLI ના 3 ઘટકો 3 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો, આંકના ઘટકો કયા 3 ઘટકો છે. અહીંયા તમને ઉભા સમજાવી દઉં. PQLI અને આને યાદ કેમ રાખવા માટેની ચાવી શું છે? અશીબા, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત શિક્ષણ કોને કહેવાય? ભાઈ કુલ વસ્તીમાંથી કેટલા લોકો સાક્ષર છે, ભણેલા ગણેલા છે. ઓકે, હા 5 માર્કમાં પૂછાય તો બધું લખવું પડશે બેટા. ઓકે, સુધારો લખવાની જરૂર નથી. સુધારો તો એ બસ નાનું એવું ફરક પદુડ્યું છે એકાદ લીટીનું, એ લખવાની જરૂર નથી. એ સિવાયનું લખવાનું. ઓકે, તો શિક્ષણનું પ્રમાણ એટલે શું? ભાઈ દેશના કુલ વસ્તીમાંથી કેટલા લોકો ભણેલા છે, શિક્ષણ મેળવેલું છે, એ અહીંયા ધ્યાનમાં લેવાય. અપેક્ષિત આયુષ્યની તો બહુ સરસ વ્યાખ્યા આપી છે કે બાળકના જન્મ સમયે તે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. અપેક્ષિત આયુષ્ય વધારે, આરોગ્યની સેવા સારી. અપેક્ષિત આયુષ્ય ઓછું, આરોગ્યની સેવા નબળી. બાળ મૃત્યુ દર કે 1 વર્ષ દરમિયાન 10,000 જીવતા જન્મેલા બાળકોની સામે 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે એ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એને બાળ મૃત્યુ દર કહેવાય. જેટલો બાળ મૃત્યુ દર ઊંચો એટલી આરોગ્યની સેવા નબળી, જેટલો બાળ મૃત્યુ દર નીચો એટલી આરોગ્યની સેવા સારી, એવું આપણને સમજાવી શકો.
ઓકે, તો ઓલરેડી ત્રણેય વિશે સમજૂતી આપેલી જ છે. ઓકે, તો આ યલો કલર વાળું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે આ 2 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે અને બહુ પપ્પુ સવાલ છે. પપ્પુ એટલે હાવેલો કે સૌથી પહેલા હું ત્રણેય ઘટકો છે ને 100 એ રીતે આપી દેવામાં આવે. પછી 100 કુલ માર્ક, એમાંથી કઈ દેશે કેટલી કામગીરી કરી એના આધારે 0 થી 100 વચ્ચે માર્ક મૂકવામાં આવે કે ભારત દેશે શિક્ષણ અપેક્ષિત આયુષ્યમાં કેટલી કામગીરી. હવે જે માર્ક મળ્યા હોય એ ત્રણેય માર્કનો સરવાળો કરવાનો, ભાગ્યા કેટલા કરવાના 3 એ કરો એટલે આપણને શું મળે? PQLI મળે. ઓકે, તો આ બસ આટલું જ લખવાનું છે. મહત્વની બાબતો MCQ માં બહુ બધી વાર પૂછાય છે એટલે યાદ રાખજો, જો PQLI નો આંક 100 ની નજીક, ઓકે, તો એ દેશની કામગીરી ઉત્તમ, સારામાં સારી કહેવાય. અને 0 ની નજીક હોય મતલબ હાવ ઓછો છે તો ઉતરતી કક્ષાની કહેવાય. આ MCQ માં આ વાક્ય પૂછાય કે ભાઈ PQLI નું મૂલ્ય કેટલું? 0 થી 100. યાદ રાખજો, મહત્તમ પૂછે તો 100, લઘુત્તમ પૂછે તો 0. ખાલી એમ પૂછે કે PQLI નું મૂલ્ય કેટલું, તો શું આવે? 0 થી 100. મૂલ્યમાં ચોખવટ ન કર્યો કે લઘુત્તમ, ગુરુત્તમ, મહત્તમ, તો 0 થી 100. કીધું હોય કે લઘુત્તમ મહત્તમ, તો લઘુત્તમ 0, મહત્તમ 100. હે ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આજે સકારાત્મક બાબતો છે ને આને શું કહેવાય છે? મહત્વ. તો મહત્વ પૂછે તો એટલું લખવાનું છે, 5 મુદ્દા. ઓકે, સમજાવતો નથી, સાવ સહેલું છે, એકવાર વાંચશો તો પણ તમારું કામ એકદમ ઇઝીલી પતી જશે. ઓકે, મર્યાદાઓ છે. અચ્છા, 5 માર્ક્સમાં તે મર્યાદાઓ છે. અહીંયા તો 2 મર્યાદાઓ અહીંયા આપી છે કે ભાઈ 3 જ બાબતો ધ્યાનમાં લીધી છે. બીજો પ્રોબ્લેમ એ છે કે ભાઈ PQLI માપો તો PQLI કોઈ દેશનો ઊંચો આવ્યો અને કોઈ દેશનો નીચો આવ્યો, તો જે દેશનો PQLI નીચો આવ્યો એને એમ ન કહી શકો કે એ ખરાબ છે, ઊંચો આવ્યો એને એમ ન કહી શકો કે સારો છે, કારણ કે 3 ઘટકો છે. કોઈ દેશ એક ઘટકમાં પાછળ હોય, બીજા ઘટકમાં આગળ હોય. સમજણ પડી? રોહિત શર્મા માટે એમ ન કહ્યો કે વાહ વાહ શાનદાર બેટ્સમેન છે, કારણ કે એક મેચમાં સારું કરે ને એક મેચમાં ન કરે, હે ને? એટલે આગળ હાલે. ઓકે, PQLI માં ત્રણેય બાબતોનો પ્રોબ્લેમ શું છે? એક સરખું મહત્વ નહીં થાય અપાયું છે, ત્રણેયને હરખા જ ભાર આપી દીધો 100. લોચા પાર્ટી ક્યાં છે? માનવ જીવનમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ ને બાળ મૃત્યુ દર, આ ત્રણેય સરખા મહત્વ ધરાવતા નથી. આપણા માટે શું કહેવાય, આપણા માટે છે એ પ્રોબ્લેમ ક્યાં છે કે શિક્ષણ છે બીજા નંબરે છે, આરોગ્ય પહેલા નંબરે છે. આપણે જીવતા રહીએ, શ્વાસ લઈ શકીએ, આરોગ્ય સારું હોય એ આપણા માટે વધારે મહત્વનું છે ને, બરાબર ને? તો એ આપણા માટે વધારે મહત્વનું છે, શિક્ષણ પછી મહત્વનું આવે છે. પણ આ બધાને હરખું જ કરી દીધું છે, હે ને? એ એક આ પ્રોબ્લેમ છે. ઓકે, તો આ બધા છે, આ જોઈ લીજો. ન સમજાય તો જરાક મને પૂછજો, ટોપર બેચમાં ડિટેલમાં સમજાવ્યા છે. એક વસ્તુ છે કે ભાઈ વર્તમાનમાં શું થયું છે કે PQLI ના જે 3 ઘટકો અશીબા ધ્યાનમાં લેવાતા હતા, તો 2003માં એવો સુધારો થયો કે 2003 પછી હવે PQLI ના 3 ઘટકોને બદલે બીજી કોઈ નવી, હવે કઈ નથી કીધું તો સારી વાત છે, એ 3 કર્યા પછી PQLI ને બદલે હવે શું ધ્યાનમાં લેવાય છે? QLI. ઓકે, એવું ધ્યાનમાં લેવાય છે. ડન. હાલો, છેલ્લો અને ચોથો છે અદ્યતન. આ MCQ માં પૂછાય છે, યાદ રાખજો કે ભાઈ આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક કયો? તો શું જવાબ આવે? માનવ વિકાસાંક, HDI પણ આને કહેવાય છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ક્યારે ગોતવામાં આવ્યો? 1990માં. અચ્છા, કોણે રજૂ કર્યો? UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ગુજરાતી થાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. એમાં એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો, અહેવાલનું નામ હતું HDR, માનવ વિકાસ અહેવાલ, અને અહેવાલમાં આંક રજૂ કરવામાં આવ્યો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસાંક. હવે આ જે આંક રજૂ કરવામાં આવ્યો એમાં ભારતના અર્થશાસ્ત્રીઓનો ફાળો બહુ મહત્વનો છે, અને એમાં પણ ઓલેની જેમ 3 જ ઘટકો ધ્યાનમાં લેવાય છે. કયા 3 ઘટકો ધ્યાનમાં લેવાય છે? ઓલેની જેમ આ 3 માર્ક્સમાં IMP છે, અને એ જે ઘટકો છે એ ઘટકોને યાદ રાખવા માટેની શોર્ટકટ કી કઈ છે? આજ્ઞાજી. બરાબર, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. બરાબર, તો એમ કહી શકો. બરાબર, આરોગ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, 3 ઘટકો છે. જો અહીં લખ્યું છે કે અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આયુષ્યમાં આંકડો આપ્યો છે, આંકડા યાદ રાખવા પડશે કે જો 50 દેશના લોકોનું આયુષ્ય 50 વર્ષ કરતાં ઓછું હોય તો દેશના લોકોને તંદુરસ્તીની સેવા નથી મળતી એવું કહેવાય, અને જો દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતાં વધારે હોય તો તંદુરસ્તીની સેવા સારી છે એમ દેશમાં કહેવાય. બીજું આપણે જોવાનું છે જ્ઞાન. ઓકે, તો પુખ્ત શિક્ષિતો એટલે કેટલા? પુખ્ત એટલે 15 થી 64 વર્ષની ઉંમરવાળા. ઓકે, આ લોકો કેટલા ભણેલા છે, એમની પાસે કેટલું શિક્ષણ છે એના આધારે મપાય. અને જો અહીંયા લખ્યું જ છે કે આ સાક્ષરતાનો દર, તો 15 વર્ષ કરતાં મોટી ઉંમરવાળા કેટલા ભણેલા છે એને કહેવાય સાક્ષરતાનો દર. જેટલો સાક્ષરતાનો દર ઊંચો એટલું શિક્ષણ વધારે. હવે સાક્ષરતાના દરમાં શિક્ષણમાં 2 બાબતો ધ્યાનમાં લેવાય. પહેલું કયું? શાળાના સરેરાશ વર્ષો. બીજું કયું? શાળાના અપેક્ષિત વર્ષો. આ 2 વર્ષો જે છે
એના આધારે છે તમે માનવ વિકાસાંક છે માપી શકો. શાળાના સરેરાશ વર્ષો કે ને કે બાળક કેટલા વર્ષ શાળામાં ભણે છે, અપેક્ષિત વર્ષ એટલે કેટલા વર્ષ શાળામાં ભણી શકે એમ છે, બરાબર, કેટલી સુવિધા છે, સુવિધા કેટલી છે અપેક્ષિત વર્ષ કહેવાય, એકચ્યુઅલી કેટલા વર્ષ ભણવા જાય છે એને કહેવાય સરેરાશ વર્ષ. બેના રેશિયોના આધારે શિક્ષણનું પ્રમાણ છે એ મપાય. અને ત્રીજું છે સારું જીવન ધોરણ. તો જીવન ધોરણમાં બધી ઝીણી ઝીણી બાબતો છે, આના આધારે જીવન ધોરણ મપાય. અચ્છા, જીવન ધોરણ છે એનો આધાર શેના ઉપર છે? આવક ઉપર. આવક શેના આધારે ગણાય? તો કે બે સૂચકાંકના આધારે. કયો કયો? તો કે આવકના સૂચકાંકના આધારે, કાચી રાષ્ટ્રીય આવકના સૂચકાંકના આધારે, અને ત્રીજું છે સમ ખરીદ શક્તિના આધારે. ઓકે, તો ત્રણના આધારે આવક મપાય, આવકના આધારે જીવન ધોરણ મપાય, અને આ બધી વસ્તુના આધારે જીવન ધોરણ મપાય. ઓકે, તો આ રીતે 3 ઘટકો છે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, પાકા કરી જ નાખવાના છે, યાદ રાખજો. ઓકે, આ પણ એક વસ્તુ જોઈ લો, એમસીક્યુમાં આ બધું પૂછાય છે, સાવ સહેલું છે કે HDI નું મૂલ્ય કેટલું હોય? 0 થી 1. લઘુત્તમ 0, મહત્તમ 1. 1 થી નજીક હોય, મતલબ 1 થી નજીક હોય તો દેશ વધારે સારો કહેવાય, વિકસિત કહેવાય. 1 થી દૂર હોય તો ઓછો વિકસિત કહેવાય. આમના બધા દેશોને શું આપવામાં આવે છે? રેન્ક આપવામાં આવે છે. કોષ્ટકમાં તમને જેટલું બ્લુ કલરનું દેખાય છે એ બ્લુ કલર વાળું તમારે યાદ રાખવાનું છે. દાખલા કે 2014માં HDI ના આંકડા બહાર પડ્યા, એમાં નોર્વેને સૌથી વધારે માનવ વિકાસાંક હતો. કેટલો હતો? 0.944. એટલે વિશ્વના બધા દેશોની યાદીમાં કેટલામો નંબર હતો? એક. ભારતનો કેટલામાં માનવ વિકાસાંક હતો? 0.609. અને કેટલામાં ક્રમે હતા? 130. નાઇઝર જે સૌથી છેલ્લે હતો. ઓકે, સેનિટેશન એટલે વિશ્વ સ્વચ્છતા, ચોખ્ખાઈ. નાઇઝર છે એ સૌથી છેલ્લા ક્રમે તો 188, 0.348. અને બરાબર, એટલે બ્લુ કલરના જેટલા તમને આંકડા દેખાય છે એ તો બધા તમારે પાકા કરવા પડશે. બ્લુ કલરમાં હજી આ તમારે પાકા ન કરવા હોય, હાલો એટલી છૂટ તો હું તમને આપી શકું. ઓકે, તો ચાલશે. પણ આ સિવાયના બ્લુ કલરના આંકડા તમારે પાકા કરવાના થશે. ઓકે, હાલો, બસ આમાં ખાલી એક વસ્તુ યાદ રાખવાનું છે કે ભારતનો સમાવેશ, બરાબર, ભારતનો માનવ વિકાસાંક કેટલો છે? 0.609. એટલે ભારતનો સમાવેશ કયા ગ્રુપમાં થાય છે? મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોના ગ્રુપમાં ભારતનો સમાવેશ થાય છે. આ ખાસ યાદ રાખજો. બીજું આ કંઈ યાદ ન રાખો તો વાંધો નથી. ઓકે, આધાર ફાધાર. ઓકે, આ તારણો છે. તારણો મેક્સિમમ 2 માર્કમાં પૂછાય. અને આ તારણો કઈ રીતે યાદ રાખવાના છે ખબર છે? કોષ્ટકમાં એટલે બ્લુ કલરના આંકડા પાકા કરવાની કીધા ને, તારણો છે. તો પહેલો બ્લુ કલરનો આંકડો 0.944 પહેલો, બીજો બ્લુ કલરનો આંકડો 0.609, 130. હમણાં તમને ઓલું ચોરસ બોક્સ દોરાવ્યું ઓલા ચાર્ટમાં કે ભારતનો વિકાસ, ભારતનો સમાવેશ ક્યાં થાય? મધ્યમ માનવ વિકાસ. અને છેલ્લે કોણ છે? આફ્રિકા છે ને. તો ઓલા જે બ્લુ કલરના આંકડા છે એ જ તમારા તારણો છે, અલગ નથી કંઈ. તો આંકડા પાકા કરી નાખશો. બીજો એક સવાલ 2 માર્કનો ઓટોમેટિક એમને પાકો થઈ જશે. MCQ આવડશે એ અલગ ફાયદો થશે. ઓકે, અને અહીંયા HDI નું આપણને મહત્વ આપ્યું છે. પહેલો મહત્વનો ફાયદો એ છે કે ભાઈ HDIમાં માત્ર આર્થિક પરિબળો નથી લીધા. ફોર એક્ઝામ્પલ, ખાલી છે એ અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં નથી લીધું, બરાબર, ખાલી શિક્ષણ જ ધ્યાનમાં નથી લીધું, બાળ મૃત્યુ દર છે, બરાબર, બાળ મૃત્યુ દર એને ધ્યાનમાં લીધો છે. એટલે સાદી ભાષામાં બધા પ્રકારના પરિબળો અહીંયા માનવ વિકાસાંકમાં લેવામાં આવ્યા છે. બીજું એક પણ અહીં કહે છે કે ભાઈ જેટલા લોકોએ માનવ વિકાસાંક બનાવ્યો એ લોકોનું શું કહેવું છે કે આર્થિક વિકાસ સાધન છે, બરાબર, MCQમાં ખાસ ઘણી બધી વાર પૂછાય છે. આર્થિક વિકાસ સાધન છે તો કલ્યાણ શું છે? અંતિમ ઉદ્દેશ. કોઈ પણ દેશની સરકાર જ્યારે દેશના વિકાસ માટે કામ કરતી હોય તો વિકાસ એવું ટૂલ છે, સાધન, કે જેના દ્વારા તમારે કયો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે? લોકોના કલ્યાણનો. વિકાસ શું લેવા કરો છો? લોકોનું કલ્યાણ કરવા. અને એ માનવ વિકાસાંક દ્વારા સરળતાથી માપી શકો. બીજું, માનવ વિકાસાંક એવું કહે છે કે ભાઈ દેશની સાચી પ્રગતિ ક્યારે થઈ કહેવાય? આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંને થાય. તો આવકે વધવી જોઈએ, ગરીબી પણ ઘટવી જોઈએ. ઓકે, તો એ પ્રમાણે સાચું તમે માપ આપી શકો છો. બીજું કે HDI ના આંકથી વિકાસમાન દેશોને ક્યાં, કેટલા અને કેવા પ્રકારના વિકાસની આવશ્યકતા છે જાણી શકો. સરકારની ખબર પડે HDI માપવાથી કે ભાઈ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્યાં ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે, કેવા પ્રકારના વિકાસની જરૂર છે, એ ખબર પડે. અને જો ખબર પડે તો પરિણામ શું આવે કે તમે સુધારા કરી શકો. અચ્છા, HDI નો આંક કેવો છે? વિધેયાત્મક. વિધેયાત્મક બોલે તો હકારાત્મક છે. ઓકે, અને હકારાત્મક છે એનો ફાયદો શું થાય કે જો HDI વધ્યો તો આપણે પાક્કું એવું સમજી લેવાનું કે દેશની આરોગ્ય અને શિક્ષણની સ્થિતિમાં સુધારો થયો હશે. ઓકે, એવું તમે સમજી શકો. અને આ બીજું કે HDI નો આંક કેવો છે? દેશ માટે પ્રગતિશીલ છે, દેશ માટે વધારે સારી પ્રગતિ આપનારો છે, દેશની સાચી રીતે પ્રગતિ દર્શાવનારો છે. મહત્વ 3 માર્ક્સમાં અલગથી પૂછાઈ શકે છે. અને છેલ્લી છે
3 મર્યાદાઓ છે, એટલી બધી અગત્યની છે નહીં, પણ છતાંય કહી દઉં કે HDIમાં કેટલા પરિબળોનો સમાવેશ કર્યો છે? માત્ર 3. હકીકતમાં બીજાનો સમાવેશ કરવો જોઈતો હતો પણ કર્યો નથી. બરાબર. બીજો પ્રોબ્લેમ કે ત્રણેય પરિબળોને સરખું જ મહત્વ આપ્યું છે. હકીકતમાં માણસના જીવનમાં આજ્ઞાજી ત્રણેયનું મહત્વ સરખું હોતું નથી. અને ત્રીજો પ્રોબ્લેમ કે તમે વિશ્વના નિરપેક્ષ એટલે સ્વતંત્ર ખાલી એક જ દેશનો HDI માપવું હોય અને એના આધારે તમારે કોઈ તારણો મેળવવા હોય તે પોસિબલ નથી. તમારે શું કરવું પડે? વિશ્વના બધા દેશોનો HDI માપવો પડે, એ બધાને ક્રમ આપવા પડે, પછી ખબર પડે. એટલે સાપેક્ષ એટલે કેવું કે જ્યાં સુધી તમે સરખામણી ન કરો અન્ય દેશો સાથે માનવ વિકાસ આંકની, ત્યાં સુધી તમે કયા સ્થાને છો એવું તમને ખબર પડે નહીં. કમ્પેરિઝન કર્યા વગર ન ખબર પડે. સ્વતંત્ર રીતે માપી શકો નહીં. આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. ઓકે, તો બીજો ચેપ્ટર અહીંયા સુધી રાખીએ. ઓકે, અને આ એક છે ને જરાક આ પરીક્ષા પહેલા આગલા દિવસે જરાક એકવાર વાંચી લેવાના. એટલા બધા પૂછાતા નથી, પણ પૂછાય તો કામમાં લાગે. સ્વાધ્યાય ન કરીએ તો ચાલશે કે ખાલી આટલું કરી લઈએ તો? હા કરો આટલું. મેં પીપીટીમાં તમને કીધું છે ને કયો સવાલ ક્યાં છે, એટલું કરી લો તો એ ભલ્યા બાપા છો. ઓકે, ડન. ચાલો મળીએ વળી પાછા આવતીકાલે એક નવા ચેપ્ટરનું રિવિઝન લઈને. આવતીકાલે આપણે જોવાના છે બાય ધ વે કયું ચેપ્ટર? ત્રીજું ચેપ્ટર આપણે આવતીકાલે જોવાના છે. ઓકે, ચલો મળીએ છીએ આવતા રિવિઝન બેચના લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય, સી યા.